ગુજરાતનું અને એવું લાગે છે હવે કે આવા લોકો સામે તપાસ કરવામાં આવશે કે તપાસમાં કોણ કોણ બાબતો છે, કઈ કઈ એવી બાબતો છે કે જેનો દુરુપયોગ થયો છે. શું જે પસંદગીની પ્રક્રિયા છે એની અંદર દુરુપયોગ થયો છે કે શું કહેવાય ઉમેદવારોને જે પસંદ કરવાના હતા એ ક્યાંક અંધારામાં તો નથી રહી ગયા, કારણ કે 10,000 11,000 લોકોને સમજો 10-10,500 લોકોને પસંદ કરવાની વાત હતી. આમ આદમી પાર્ટીની એક સારી વાત શું થઈ છે તમને કહું કે 2021માં એ લોકો પાસે 100, 150, 500 કે 1000 ઉમેદવાર બી નહોતા મળતા લડવા માટે. આ વખતે એ લોકોએ 6,500 ઉમેદવાર ઉભા રાખ્યા. ઇટ મીન્સ શું થયું? 5,000 ઉમેદવાર તો અડીખમ રહ્યા. પોલીસ કેસ એ બધું. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી તો અત્યારે લડતા જ રહ્યા છે, પણ પહેલી વખત એવું થયું કે 6,500ની સંખ્યામાં આમ આદમી પાર્ટીએ પોતાના લોકોને ઉભા રાખ્યા. ભાજપ ભલે જીતી જાય, સારી જીતી જાય, પણ એક ભાજપ વિરોધનો જે એક માહોલ છે ગ્રામ્ય વિસ્તારમાં, શહેરોમાં, એ હવે ઊભો થઈ ગયો છે. લોકો વાતો કરતા થઈ ગયા છે. સીએમના કાફલામાં લોકો અટકે તો લોકો લડતા થઈ ગયા છે. હર સંઘવીના હાય હાયના નારા લાગતા થઈ ગયા છે. ભાજપના ધારાસભ્યો કે મંત્રીઓ લોકોને ઊભા રાખીને પૂછતા થઈ ગયા છે. એટલે આ ચૂંટણીએ ઘણું બધું બેન્ચમાર્ક સેટ કર્યો છે. એટલે જો ભાજપ કોઈ ડેમેજ કંટ્રોલ નહીં કરે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે અમિત શાહ કોઈ ડેમેજ કંટ્રોલ નહીં કરે તો તમને કહી દઉં કે અત્યારથી જો તમામ વિપક્ષો મહેનત કરશે તો 2027માં ભાજપને કડી ટક્કર આપી શકે છે. એનું મતલબ એવું હતું કે ભારતીય જનતા પાર્ટીને લોકશાહીનો બળાત્કાર કરવાનો છૂટો દોર આ રાજ્ય ચૂંટણી પંચે આપેલું. જો ના હોય તો તમારે એવા કાર્યકર્તાઓ સામે પોલીસ કેસ કરવાની જરૂર હતી. એ સમય દરમિયાન થાય છે. તો રાજકોટની અંદર તો વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાનો વોટ કપાઈ ગયો. જગદીશ મહેતા આખા ગામમાં કહેતા કે વોટ કરજો, વોટ કરજો, વોટ કરજો, વોટ કરવાની અપીલ કરતા. એમને જ ના મળ્યું વોટ કરવાનું. તમે સમજો. એટલે મૂળ વસ્તુ એ જ છે નિરાલી કે આખી બોગસ પ્લાનિંગ. ભારતીય જનતા પાર્ટીનો ઓપ્શન કોણ? તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ નહીં. આજે જે ખબર આવી આપણી પાસે કે આમ આદમી પાર્ટીના જે ખેડૂત નેતા હતા, મહામંત્રી હતા, એવા સાગરભાઈ રબારીએ પોતાના પદ ઉપરથી ત્યાગપત્ર આપી દીધું અને એમને ગ્રુપમાં મેસેજ કરી દીધું હવે હું નથી. ચિત્ર સ્પષ્ટ થશે, પણ આ એક સેટબેક છે આમ આદમી પાર્ટી માટે. તમને કહી દઉં તો હા, પણ આમ આદમી પાર્ટી મોટી થઈ રહી છે, આગળ જઈ રહી છે, એ પણ હકીકત છે. ભાજપનો વિકલ્પ તરીકે એને એક આભા ઉભી કરી દીધી છે, એ પણ એ હકીકત છે. એમાં કોઈ બેમત નથી લીધા. એક પણ FIR મેં નથી જોઈ કે કોઈના વિરુદ્ધ થયું. હા, વિપક્ષ વિરુદ્ધ જરૂરથી થયું હોય, કામ અટકાવવાના હાથે બધું, પણ સત્તા વિપક્ષ વિરુદ્ધના મંત્રીઓ, APMના ચેરમેનો, સ્વયં ઘાટોડિયા વોર્ડમાં જે સિનિયર કાર્યકર્તાઓ છે એનો કોઈ ફરિયાદ નથી થઈ. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે હંમેશાની જેમ અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્કાર નિરાલી. નમસ્કાર સર. સર, ગઈકાલે જ ઇલેક્શન પત્યું છે. પહેલો પ્રશ્ન એ જ છે કે શું પરિણામો પછી ભાજપ પોતાના અસંતુષ્ટો સામે કોઈ પગલાં લેશે? જો ખાસ કરીને જે રીતે આજે છાપામાં સમાચાર છે એવું કહેવામાં આવે છે, અથવા તો એવું સૂત્રો દ્વારા કહેવામાં આવે છે કે 276 જેવા ઉમેદવારો સ્થાનિક કક્ષાએ, એ જિલ્લા પંચાયત, નગરપાલિકા, આ તમામ કક્ષાએ જે છે તે લોકો અપક્ષમાં લડ્યા હતા. એ સમય દરમિયાન પાર્ટીએ તમામ લોકોને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો, છતાંય લોકો માન્યો નહોતા. એમનો આરોપ હતો કે ત્યાં લોકલ જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે, જે ધારાસભ્ય છે, કે જે સાંસદો છે, એ લોકોએ સારા ઉમેદવારના બદલે પોતાના ઉમેદવારનું ટિકિટ અપાઈ છે અને એ ઉમેદવારો કદાચ જીતશે નહીં, અથવા તો તે લોકોએ પોતાનું આર્થિક લાભ લેવા માટે આ ટિકિટો અપાઈ છે. એવા આરોપ જે તે સમય દરમિયાન લાગ્યા હતા. પાર્ટીએ એટલા લોકોને લગભગ સસ્પેન્ડ પણ કર્યા હતા કે પક્ષ વિરોધી તમે પ્રવૃત્તિ કરી છે એટલે તમને 6 વર્ષ માટે અમે સસ્પેન્ડ કરીએ છીએ, અથવા તમે ખુલાસો આપો. આ તમામ વસ્તુઓ પ્રક્રિયા છે પાર્ટીની અંદર, જો કોઈ ન માને તો. પણ હવે સવાલ એ છે કે આખી કવાયત થઈ, ચૂંટણીની કવાયત થઈ, પ્રચારની કવાયત થઈ, તમામ વસ્તુ થઈ, એમાં હવે હાઈકમાન્ડને એવું લાગે છે કે ભાજપ હાઈકમાન્ડને લાગે છે કે કેટલીક જગ્યાએ ખોટા લોકોની ટિકિટ અપાઈ ગઈ. કેટલાક જે નબળા લોકો હતા એ લોકોને ટિકિટ અપાઈ છે. કેટલીક જગ્યાએ જે લોકોએ પાર્ટી વિરુદ્ધ ભૂતકાળમાં કામગીરી કરી હોય એવા લોકોને ટિકિટ અપાઈ છે. અપરાધી પ્રવૃત્તિવાળા લોકોને ટિકિટ અપાઈ છે. કેટલીક જગ્યાએ એવા પણ છે કે ભારતીય જનતા પાર્ટી ત્યાંથી એ હારી શકે છે. એવી વસ્તુ ધીમે ધીમે એવા ખ્યાલ આવી ગયું છે. એટલે ભારતીય જનતા પાર્ટીના જે શીર્ષ નેતૃત્વ છે ગુજરાતનું, એને એવું લાગે છે હવે કે આવા લોકો સામે
તપાસ કરવામાં આવશે કે તપાસમાં કોણ કોણ બાબતો છે, કઈ કઈ એવી બાબતો છે કે જેનો દુરુપયોગ થયો છે. શું જે પસંદગીની પ્રક્રિયા છે એની અંદર દુરુપયોગ થયો છે કે શું કહેવાય ઉમેદવારોને જે પસંદ કરવાના હતા એ ક્યાંક અંધારામાં તો નથી રહી ગયા. કારણ કે 10,000 11,000 લોકોને સમજો 10,000 લોકોને પસંદ કરવાની વાત હતી. જો 10,000 લોકોને પસંદ કરવાની વાત હતી બધી જગ્યાએ પહોંચી વળાય એવું નહોતું. તો શું એમાં વચેટિયાઓએ કોઈ લાભ લીધો છે કે કેમ? આ તમામ વસ્તુની ફાઇન્ડ આઉટ અત્યારે થશે. પણ ક્યારે? જ્યારે ચૂંટણીના પરિણામો આવી ગયા હશે. ચૂંટણી પરિણામોમાં ભાજપને લાગશે કે આટલી બધી તાનાશાહી કરવા છતાં, આટલી બધી પોલીસનો ઉપયોગ કરવા છતાં જો આનો ઉપયોગ આપણે લાભ ન મેળવી શક્યા અથવા તો કેટલાક લોકોના મનમાનીના કારણે કે આપણે ધ્યાન ન આપી શક્યા એના કારણે આ તમામ ઘટનાક્રમ થયું છે, તો પછી જે લોકો આના માટે જવાબદાર છે એની સામે પગલાં લેવા. હવે કેવા પ્રકારના પગલાં લેવાય છે? કારણ કે આ ચૂંટણી એ વિધાનસભા માટે ચૂંટણી છે, એનું સેમીફાઇનલ છે, એવું કહી શકાય કે એનું એક્સરસાઇઝ મોક ડ્રીલ નહીં કહેવાતી, આપણે સીધી કહીએ. જગદીશ વિશ્વકર્મા માટે પણ આ પહેલું એક્ઝામ જેવું છે ને? આ એક્ઝામ જેવું છે અને એ સફળ રહ્યા છે. કેમ કહું છું? 700 લોકો બિનહરીફ થવું એવા તો CR પાટીલમાં બી નહોતા થયા. નો બેન્ચમાર્ક. હા, નો બેન્ચમાર્ક. ભાઈ CR પાટીલે 156 સીટો લાયા તો આ 700 એમને એમ લઈ આયા. સમજો? એટલે એ ખુશ છે, તમામ વસ્તુઓ છે, પણ એમાં ચૂંટણી પંચના નિયમોનું કેવી લીરા થયા, કેવી રીતે લોકશાહીનું હનન થયું, ચૂંટણીનું હનન થયું, તમામ વસ્તુ થઈ. પણ મૂળ વસ્તુ એ છે કે આના પછી હવે કારણ કે 2027 માટે આ સેમીફાઇનલ હતું, તેમાં કોણ નબળું, કોણ મજબૂત, લોકોમાં કોણ જઈ શકે, કોણ નહીં. કારણ કે CR પાટીલે જે બેન્ચમાર્ક સેટ કરી દીધું છે 162નું લઈને, હવે શું એટલી જ સીટો પાછી આવશે? એક મોટો સવાલ છે. કેમ? કારણ કે જેટલો વિરોધ તમને ભારતીય જનતા પાર્ટીનો અત્યારે દેખાયો ના 2015માં 2017માં જયારે પાટીદાર અનામત આંદોલન હતું ત્યારે દેખાયું હતું. ત્યારે પછી અત્યારે લોકો વિડીયો વાયરલ, ત્યારે તો ખાલી પાટીદાર કોમ્યુનિટી હતી જો જે ભાજપનો વિરોધ કરતી હતી. આ વખતે તમે સોસાયટી અમદાવાદમાં બોર્ડ, ભાજપ વિરોધ, આ બધી વસ્તુ આપણને દેખાય. એનો મતલબ છે કે ભાજપને એ વાતનો ડર લાગ્યો છે. આમ આદમી પાર્ટીની એક સારી વાત શું થઈ છે તમને કહું કે 2021માં એ લોકો પાસે 100, 150, 500 કે 1000 ઉમેદવાર બી નહોતા મળતા લડવા માટે. આ વખતે એ લોકોએ 6,500 ઉમેદવાર ઉભા રાખ્યા. ઇટ મીન્સ શું થયું? 5,000 ઉમેદવાર તો અડીખમ રહ્યા. પોલીસ કેસ તે બધું. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી તો અત્યારે લડતા જ રહ્યા છે, પણ પહેલી વખત એવું થયું કે 6,500ની સંખ્યામાં આમ આદમી પાર્ટી પોતાના લોકોને ઉભા રાખ્યા. તેની પાસે એટલા લડાયક કાર્યકર્તા તો ઉભા થયા જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને કામ કરશે. હવે સમજો 5,000 લોકો એક 10 લોકોને બી તૈયાર કરે તો 50 લાખનું ટાર્ગેટ થાય. ગઈ વખતે એ લોકોને 40 લાખ વોટ મળ્યા હતા. ભાઈ આ વખતે વિધાનસભામાં 50 નહીં, ભાઈ 2 કરોડ વોટ બી થઈ શકે છે. તમે સમજો છો? હા, એટલે આપણે ટૂંકમાં એવું કહી શકાય કે ભાજપ વિરોધી લહેર જે છે, ભલે ભાજપ જીતી જાય, હું તમને કહી દઉં, ભાજપ ભલે જીતી જાય, સારી જીતી જાય, પણ એક ભાજપ વિરોધનો જે એક માહોલ છે ગ્રામ્ય વિસ્તારમાં, શહેરોમાં, એ હવે ઉભો થઈ ગયો છે. લોકો વાતો કરતા થઈ ગયા છે. CMના કાફલામાં લોકો અટકે તો લોકો લડતા થઈ ગયા છે. હર્ષ સંઘવીના હાય હાયના નારા લાગતા થઈ ગયા છે. ભાજપના ધારાસભ્યો કે મંત્રીઓ લોકોને ઉભા રાખીને પૂછતા થઈ ગયા છે. એટલે આ ચૂંટણીએ ઘણું બધું બેન્ચમાર્ક સેટ કર્યો છે. એટલે જો ભાજપ કોઈ ડેમેજ કંટ્રોલ નહીં કરે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે અમિત શાહ કોઈ ડેમેજ કંટ્રોલ નહીં કરે તો તમને કહી દઉં કે અત્યારથી જો તમામ વિપક્ષો મહેનત કરશે તો 2027માં ભાજપને કડી ટક્કર આપી શકે છે. હું તમને કોઈ જીતવાની વાત નથી કરતો, પણ ટક્કર આપવાની વાત છે. જે અત્યારે એક તરફી માહોલ હોય છે, ભાઈ મોદી આવે એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે એટલે સુપડા સાફ થઈ જાય છે, એવું કઈ થશે નહીં. એ વાત છે. બીજી વાત કરીએ તો શહેરોમાં આ વખતે ઓછું મતદાન થયું છે અને ગ્રામીણ ક્ષેત્રોમાં વધુ મતદાન થયું છે. આ શું દર્શાવે છે? જો તમને કહું, એક તો ગરમી. આપણે પોતે ગયા કાલે ફિલ્ડમાં 11, 11:30 આપણે ઇન્ટરવ્યુ કરતા હતા તો આપણા પરસેવા ક્યાંથી ક્યાં જતા હતા આપણને ખબર છે નિરાલી. મૂળ વસ્તુ એ છે કે કઈ રીતે આ મતદાન પેટર્ન થયું. અમદાવાદની આપણે વાત કરીએ, હાથીજડ, રામોલ, ચાંદખેડા, આખી સોસાયટીઓ ગાયબ હતી જેમાં લોકો મતદાન જ ના કરી શક્યા. પણ લાંબામાં આપણને મળ્યા જ લોકો કે સાહેબ અમે તો ગયા. આજે ખબર એવી આવી કે જે નવી ચૂંટણીમાં પુરવણી મૂકવાની હતી અમદાવાદમાં, એ મુકાઈ જ નહીં. મતદાર યાદીની નવી પુરવણી મૂકવાની હતી. પેલા ભાઈ આપણને કહેતા હતા ને સર ઓનલાઈન અમારું નામ દેખાય છે, પણ ત્યાં ગયા તો બૂથમાં અમારું નામ નહોતું. મારા જે વોર્ડ છે જ્યાં હું મતદાન કરવા ગઈ હતી ત્યાં CCTV કેમેરા જ નહોતા. સમજો.
કેટલીક જગ્યાએ કેવું થયું કે અલ્પેશ ધોલરિયાના વિડીયો સામે આવ્યા. અલ્પેશ ધોલરિયા ગોંડલ એપીએમસી ના ચેરમેન બોગસ મતદાન કરાવતા હોય, ઝઘડો કરતા હોય બૂથ પર, એવું આવ્યું. બીજું, ભૂપેન્દ્ર પટેલ સીએમ છે ને, એના મતદાન વિસ્તારમાં કેવું થયું કે એક સ્કૂલ હતી, સ્કૂલના આ રૂમની અંદર મતદાન ચાલતું હતું, ઠીક એની સામે બીજા રૂમમાં બીજેપી નું બૂથ હતું. હોઈ શકે એવું? 100 મીટર નિયમ છે, 100 મીટર અમારા ત્યાં પણ એવું જ હતું. અહીંયા સ્કૂલ છે ને સામે ભાજપના લોકો ખેસ પહેરીને ઉભા છે, કોઈ કરતું નતું. એનું મતલબ શું? એનું મતલબ એવું હતું કે ભારતીય જનતા પાર્ટીને લોકશાહીનો બળાત્કાર કરવાનો છૂટો દોર આ રાજ્ય ચૂંટણી પંચે આપેલું. જો ના હોય તો તમારે એવા કાર્યકર્તાઓ સામે પોલીસ કેસ કરવાની જરૂર હતી. એ સમય દરમિયાન થાય છે. અથવા તો તમને લાગે કે અહીંયા મેન્યુપ્યુલેશન થયું છે, તો ત્યાં તમારે, એટલે કે આજના દિવસ જે બેકઅપ જે ખાલી રાખવામાં આવે છે ને, તમને કહું એટલા માટે જ રાખવામાં આવે છે. કોઈ જગ્યાએ બૂથ કેપ્ચરિંગ થયું હોય, કોઈ જગ્યાએ જે લૂંટપાટ થઈ હોય, કોઈ જગ્યાએ ન થયું હોય, તો ત્યાં ફરીથી વોટિંગ કરી શકાય. આજનો દિવસ એટલે જ ખાલી રાખવામાં આવે છે. પણ આજે કોઈ જગ્યાએ તમને સંભળાય છે કે આજે ત્યાં મતદાન છે કે નથી? અને જ્યાં આ દર્શનાબેન વાઘેલા પોતે દેખાય છે વિડીયોમાં કે લોકોને કહે છે કે અંદર જાઓ, અંદર ટાઈમ પતી ગયું છે, તોય સમજો. એટલે મૂળ વસ્તુ એ છે કે સતત હત્યા થઈ લોકશાહીની, અને લોકશાહીની આ હત્યામાં મૂક દર્શક બનીને ચૂંટણી પંચ જોતું રહ્યું, કંઈ ના કરી શક્યું. લોકોમાં એક પ્રકારની નારાજગી છે. નારાજગી એ વાતની લઈને પણ છે નિરાલી કે ભાજપની સરકાર જે દબંગી કરે છે ને કોઈ રૂપવાવાળું નથી. તો પછી આવા ઇલેક્શનનું શું મતલબ? એટલા માટે શહેરોમાં તમે પૂછતા હતા ને મતદાન કેમ ઓછું થયું, 49% મતદાન થયું છે, 50% મતદાન બી નથી થયું. તમે વિચાર કરો, લોકો નીકળ્યા નથી, લોકો ત્યાં સ્લીપો નથી પહોંચી, લોકો ત્યાં વ્યવસ્થાઓ નહોતી થઈ, લોકોને ખબર નહોતી. લોકો જતા તો ખબર પડી કે આ બૂથ નહીં, તમારો તો આ બૂથમાં છે. ઇવેન તમને કહું, રાજકોટની અંદર તો વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાનું વોટ કપાઈ ગયું. જગદીશ મહેતા આખા ગામમાં કહેતા કે વોટ કરજો, વોટ કરજો, વોટ કરજો, વોટ કરવાની અપીલ કરતા, એમને જ ના મળ્યું વોટ કરવાનું. તમે સમજો. એટલે મૂળ વસ્તુ એ જ છે નિરાલી કે આખી બોગસ પ્લાનિંગ, અથવા તો બોગસ પ્લાનિંગ કરવા માટે એમને કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમે જીતી એના માટે તમે બોગસ પ્લાનિંગ કરો. ગોપાલ ઇટાલિયાએ તો પોલીસને, દલાલને ખબર નહીં શું શું કહ્યું હતું પોતાના સોશિયલ મીડિયામાં, અને એમણે કીધું છે હવે આવા દલાલોનો તમે ફોટો ઉતારો, વિડીયો ઉતારો, જીવવાનો હતો. એટલે મોરચો ખોલી દીધો છે આમ આદમી પાર્ટીએ પોલીસ વિરુદ્ધ. કોંગ્રેસ આમાં ઓછું વિરોધ દેખાયો. કોંગ્રેસને શું જીતવું નથી? જો કોંગ્રેસમાં પેલા રાહુલ ગાંધી એક વખત અહીંયા આવ્યા હતા નિરાલી, તો રાહુલ કહેતા કે લગ્નના ઘોડા અને જંગના ઘોડા, દોડો રેસના ઘોડા બંને અલગ કરીશું. પણ હજુ સુધી રાહુલ ગાંધીની વાત ગુજરાતમાં ચાલતી નથી એવું લાગે છે. બધા લગ્નના ઘોડા હતા જે લોકો નિર્ણય કરતા ટિકિટ અપાવવાની છે. આ કોઈ વિનિંગ સ્પિરિટ નહીં. ખાલી મેવાણીની સ્પીચમાં થોડુંક, પણ હું તમને કહું, નેશનલ મુદ્દા લેતા હતા. આપણે ગયા હતા ને એપિસ્ટીન ફાઇલ. અભી એપિસ્ટીન ફાઇલ શું લેવા દેવા? તમે નરેન્દ્ર મોદીની વાત કરો, અમિત શાહની વાતો કરો, બાબા સાહેબની, બરાબર છે ભાઈ, બાબા સાહેબની વાતો, બંધારણની વાતો, રિઝર્વેશનની વાતો, એ બધા કહેતા. પણ આ ચૂંટણી કઈ આપણે લોકસભાની નથી કે વિધાનસભાની નહોતી. આ ચૂંટણી કોની હતી? આ ચૂંટણી હતી સ્થાનિક સ્તરની ચૂંટણી. નલ, ગટર, પાણી, સમજો, આર્થિક વ્યવસ્થાઓ, સ્કૂલ, આરોગ્ય સેવાઓ, બસ સ્ટેન્ડ, સમજ્યા તમે, રોડ, તમારે ત્યાં સ્ટ્રીટ લાઇટ છે કે કેમ, ગટર ઉભરાય છે કેમ, આની ચૂંટણી હતી. અને એમાં તમે નરેન્દ્ર મોદીની બધી વાતો કરો, અને એપિસ્ટેન્ટ ફાઇલની વાતો કરો, અને બાબા સાહેબ દલિત હોવાની વાતો કરો. બરાબર છે ભાઈ, તમે બધી જ વાત બરાબર, દલિત સ્વાભિમાનની બરાબર વાત, એસટી એસસી ઓબીની વાત બરાબર, પણ આ ચૂંટણી કયા મુદ્દાને એ તો વિચારો. જો મને એવું લાગે છે કે જે જિગ્નેશ મેવાણી છે એનો વર્ગ છે ને એ સાંભળવા માંગતો હશે. એટલે ફક્ત એમની વાત નથી, આખા કોંગ્રેસની વાત છે. જેમ કે આપના નેતાઓ ગોપાલ ઇટાલિયા, સુદાન ગઢવી બધા એક્ટિવ દેખાયા, એમના કોઈ નેતા એક્ટિવ દેખાયા. સૌથી વધારે એક્ટિવ તો હું તમને કહું કે ચૈતર વસાવા મને દેખાયા. ચૈતર વસાવાની સભાઓ તમે જુઓ સાહેબ, તો ટ્રેમેન્ડિસ, હું કહું ને ટ્રેમેન્ડિયસ એમ. જે ભીડ ત્યાં થવું, એના ભાષણોમાં રાત્રે 11 વાગ્યા સુધી લોકો જોવું, ત્યાં જવું, અને જે રીતે પડકારે સરકારને. આમ તો જો બધા નેતાઓ આમ આદમી પાર્ટીના એનર્જેટિક હતા, પોતાના પ્રચારમાં દમખમ એ લોકોએ લગાવ્યું, રાત દિવસ એક કર્યું. તમે જો એટલા બધા ભાષણો હતા બધા, એટલા તો અમે કોંગ્રેસના નથી જોયા. તમને કહું, એ સોશિયલ મીડિયા ઉપર આમ આદમી પાર્ટી એક્ટિવ, ફિઝિકલી એટલી એક્ટિવ. તમે છાપામાં એને છાપા મેઇન સ્ટ્રીમ મીડિયા બધે એટલી બધી જગ્યા ના આપી, પણ સોશિયલ મીડિયા ઉપર આમ આદમી પાર્ટીનો કબજો, એમના નેતાઓનો કબજો, સતત બાઇટ, સતત કેમ્પેનિંગ, આ તમામ વસ્તુ આપણે દેખાય. જો કેટલી સીટ જીતે છે, કેટલી નહીં, કાલે આપણને ખબર પડશે. પણ કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી અત્યારે
આખા એ લોકો માહોલ એવો બનાવી દીધો છે આમ આદમી પાર્ટીએ કે ભાજપનો વિકલ્પ એટલે કોણ? તો ભારતીય જનતા. ભાજપનો વિકલ્પ કોણ? તો ભારતીય જનતા પાર્ટી પોતે નહીં, કારણ કે એના અસંતુષ્ટ લડી રહ્યા છે, પણ એ આમ આદમી પાર્ટી. સુરતમાં કાલે જે આવ્યું એમાંથી 28 સીટો ખાલી મળી શકે છે આમ આદમી પાર્ટીની, બાકી 44 સીટો, એ બધી વાર્તા આવી. પણ મૂળ વસ્તુ એ છે કે એ લોકો અડીખમ ઉભા રહ્યા છે, પોતાનો વ્યાપ વધારી રહ્યા છે, વોટ શેર વધારી રહ્યા છે, ને એક આખી આભા ઊભી કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો ઓપ્શન કોણ? તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ નહીં. આજે જે ખબર આવી આપણી પાસે કે આમ આદમી પાર્ટીના જે ખેડૂત નેતા હતા, મહામંત્રી હતા, એવા સાગરભાઈ રબારીએ પોતાના પદ ઉપરથી ત્યાગપત્ર આપી દીધું અને એમને ગ્રુપમાં મેસેજ કરી દીધું, હવે હું નથી, હવે હું તમને લાંબુ ના કહીશું. મેમ હું તમને કહું, મેં એમને ફોન કર્યો પણ એમનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. એ ઘરે બી નથી. શું કારણોસર, શું એમને કોઈ મન દુઃખ લાગ્યું કે કેમ, અથવા પાર્ટીએ કોઈ એમની વાત નહીં માની હોય, અથવા પોતાના લોકોની જે ટિકિટ અપાવવાની વાત હતી. લાગતું કે સાગરભાઈ કોઈ નાની વસ્તુ માટે જ પાર્ટી છોડી શકે. એક્ઝેક્ટલી, મને બી એવું લાગે છે, કારણ કે સાગરભાઈ ખેડૂત નેતા, આરટીઆઈ વ્યક્તિ, ખેડૂતો માટે કામ કરતા નેતા છે. તમને કહું, ખૂબ સિનિયર નેતા છે. અને એવું નહીં કે રાજુભાઈની જેમ કે એકદમ યંગ નેતા હતા ને કઈ વસ્તુ માટે. હા, ભાઈ જો સાગરભાઈને કરવું જ હતું અથવા કોઈ લાભ લેવું જ હતું, જો કોઈ આરોપ લગાવ્યો હતો એના માટે, એના માટે મને સખત માન છે. મેં એમને બહુ જે ખેડૂતો માટે લડતા હતા ત્યારથી મેં એમને TV9 કવર કરતા મેં સાગરભાઈ રબારીને જોયા છે, ખેડૂતોના મુદ્દા ઉપાડતા જોયા છે. એમની કોઈ વાત જરૂરથી હશે, હું તમને કહું, પણ એ વાત હજુ સુધી સામે આવી નથી. પણ સાગર રબારીએ જે રીતે રિઝાઇન આપ્યું છે એ ભારતીય જનતા પાર્ટી માટે ખુશીના સમાચાર છે. એક ખેડૂત નેતા, એક ચહેરો હતો આમની પાસે, હવે એક પણ ખેડૂત ચહેરો રહ્યો નથી. પ્રવીણ કોઈ ખેડૂત ચહેરો નથી, તમે સમજો. અને જે તે સમય દરમિયાન જ્યારે પ્રવીણ રામને ખેડૂત ચહેરો બનાવવામાં આવ્યો, એ સમય દરમિયાન બી આમ આદમી પાર્ટીમાં એક કચવાટ જેવી સ્થિતિ હતી કે ખેડૂત નેતા તરીકે તો ભાઈ સાગર રબારી છે. આખા આંદોલન તમે જુઓ, આંદોલનમાં દોડવું, આંદોલનની અંદર જવું, આંદોલનમાં ખેડૂતો માટે વકીલો, ખેડૂતો માટે મિટિંગો, આ બધું સાગર રબારી કરતા હતા. અને પણ શું થયું એ કોઈને ખબર નથી. પણ થોડા દિવસોમાં બધી ચિત્ર સ્પષ્ટ થશે. પણ આ એક સેટબેક છે આમ આદમી પાર્ટી માટે, તમને કહી દઉં તો. હા, પણ આમ આદમી પાર્ટી મોટી થઈ રહી છે, આગળ જઈ રહી છે, એ પણ એ હકીકત છે. ભાજપનો વિકલ્પ તરીકે એને એક આભા ઉભી કરી દીધી છે, એ પણ એ હકીકત છે. એમાં કોઈ બેમત નથી લીધા. બીજો એક પ્રશ્ન છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં લોકોના નામો કપાયા, ઘણા લોકો વોટ ના આપી શક્યા, એ સિવાય ભાજપના નેતાઓએ દાદાગીરી કરી અથવા તો ધમકી આપી ખુલ્લેઆમ. તો આમાં શું ઇલેક્શન કમિશન લાચાર દેખાયું? જો કેન્દ્રીય ચૂંટણી પંચ હોય કે પછી રાજ્ય ચૂંટણી પંચ હોય, એ બંનેમાં હવે રીઢની હડ્ડી કહેવાય ને આપણે, બેકબોન, એ રહ્યું નથી. તમને કહી દઉં, અધિકારીઓની અંદર કઈ બેકબોન રહ્યું નથી. અધિકારીઓ પણ નિરાશ થઈ ગયા છે કે આવે છે તો ભાજપ શું કરો, આપણે વિવાદ કરીએ. વિવાદ કરશે તો ચૂંટણી પછી એમને પરિણામ ભાઈ એમને ક્યાંક સાઇટ પોસ્ટિંગ કરી દે, અથવા એમની વિરુદ્ધ કોઈ ઓપરેશન ગંગાજળ જેવું કોઈ ઓપરેશન કરે, સમજો, જેમાંથી એમની પાર્ટીમાંથી કાઢવાની વાત છે, કે આ તમામ વસ્તુઓ થાય. અધિકારીઓ વિરુદ્ધ જો બે હેમાંગ પેલા જોશી છે કે ઋત્વિક પટેલ છે, એને ધમકી આપી હતી કે જે અધિકારીઓ અમારા વિરુદ્ધમાં કામ કરશે, કે જે અધિકારીઓ કરશે એને ઓપરેશન ગંગાજળ કરવામાં આવશે, એટલે કાઢવામાં આવશે, હેરાન કરવામાં આવશે. એટલે આના માટે વિપક્ષ પણ એટલું જ જવાબદાર છે. તમને કહું, આના માટે લોકો પણ એટલા જ જવાબદાર છે. લોકોએ અહીંયા 30 વર્ષથી ભાજપની સરકાર જોઈને હજુ પણ એમને લાગે છે કે ભાજપની સરકાર જ જોઈએ. તો પછી તમને કેવી રીતે માનો છો કે તમને સ્વસ્થ લોકશાહી મળશે, સ્વસ્થ અધિકારીઓ મળશે, ઈમાનદાર અધિકારીઓ મળશે, એ કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર કામ કરવાવાળા અધિકારીઓ મળશે? કેવી રીતે તમે અપેક્ષા રાખી શકો છો? તો ના રાખી શકો. તમને ખબર જ છે કે પબ્લિક આમને ચૂંટવાની છે. તમે કેટલી બી મહેનત કરો, કેટલી બી મોંઘવારી નડે, ગેસ ના મળતું હોય, લાઈનો કિલોમીટર તે પેટ્રોલની લાઈનોમાં હોય, એક ટાણે ભૂખ્યા હોય, પણ બધાને રાષ્ટ્રવાદ, ભારતમાં થકી જય જય મોદી મોદી, આવું જ તમારે કરવાનું છે. તો પછી અધિકારીઓ પણ શું કરે? પછી તમે કહો પોલીસ અમારું કામ નથી કરતી, તમે કહો અધિકારીઓ અમારા કામ નથી કરતા, આ ભ્રષ્ટાચારીઓ થઈ ગયા છે, આ ભાજપના દલાલ થઈ ગયા છે, આ પોલીસ છે હરસંઘવીની દલાલ થઈ ગઈ છે, આ સોનો દલાલ થઈ ગયો છે, આ બિલ્ડર. આનું મતલબ શું? તમે જ નથી વિપક્ષને ચાન્સ આપી રહ્યા, તમે જ વાત નથી માની રહ્યા, તમે જ નકારી રહ્યા છો વિપક્ષને. પછી ઈચ્છો કે જે લોકો 30 વર્ષથી છે એ લોકો સત્તા છોડશે, હુક બાય કુક દાદાગીરી કરતા આપણને દેખાયા, લુખ્ખાગીરી કરતા દેખાયા, મારામારી થઈ, તમામ વસ્તુ થઈ, પણ એક પણ FIR મેં નથી જોઈ કે કોઈના વિરુદ્ધ થયું. હા, વિપક્ષ વિરુદ્ધ જરૂરથી થયું હોય, કામ અટકાવવાના હાથે બધું, પણ સત્તા વિપક્ષ વિરુદ્ધના મંત્રીઓ, APMના ચેરમેનો, સ્વયં ઘાટોડિયા વોર્ડમાં જે સિનિયર કાર્યકર્તાઓ છે એના કોઈ ફરિયાદ નથી થઈ, ન તો અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ.
ન તો ઇલેક્શન કમિશનના જે પણ સ્થાનિક અધિકારીઓ હતા, કારણ કે એવી ફરિયાદ આવતી હતી કે ભાજપને ચબરખી લઈને બધા અંદર જાય છે, ખબર ને સ્લીપ આવે છે, લઈ જઈ શકાય નહીં, ત્યાં આસપાસ છે તમે સેમ્બો લઈને ફરી ના શકો, તો પણ લોકો ફરતા હતા. 100 મીટરના દાયરાની અંદર ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે પોતાનો તંબુ ડેરા નાખીને બધું કામ કરતા હતા, લોકોને કહેતા હતા આ મોટ આપજો. આ તમામ અસારો આ બધી જગ્યાએ એવી ફરિયાદો પણ આવી કે લોકો અધિકારીઓ જાતે કહેતા કે આ કમળના બટન ઉપર આના આવી રીતે બટન દબાવજો. એટલે અલગ અલગ રીતે લોકોની ફરિયાદો આવી. એટલે મૂળ વસ્તુ એ છે કે મેં તમને કીધું એ પ્રમાણે કે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આપણને ઇલેક્શન કમિશન લાગ્યું. સાવ લાચાર, સાવ નીરી, સાવ નખ વગરનો સિંહ, દાંત વગરનો સાપ અને તાકાત વગરનો હાથી. સમજ્યા તમે? એ પ્રકારની વસ્તુ મને કાલે આખા દિવસમાં અનુભવ. ફિલ્ડમાં રહ્યા તો પણ આવું થયું અને ઓફિસમાં આપણે બેસીને કામ કર્યું તો પણ મને એવું દેખાયું છે. જી, ધન્યવાદ સર તમામ મુદ્દે વાત કરવા બદલ. તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.